ઓળખાય છે એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે. એને ઘણી બધી દુકાનો બનાવી લીધી, મકાનો જુઓ. અહીંયા એના 200 થી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા, ભાડા ઉપર આપતા હતા. અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે. તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં મદદ કરતા હતા. તો એના વિરોધ આપણે FIR આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે. અને અહીંયા એ જોઈને ખરેખર તાજુબ લાગે છે. આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે. અગાઉ પણ અહીંયા 2009માં ખાસા ડિમોલિશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલા પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા, પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે. તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડોળ તલાવ એરિયામાં ચાલી રહી છે. અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે. લગભગ 2000 થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે. ને કે અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ ગેરકાયદેસર ત્યાં આગળ રહેતા હોઈશું પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા. અમે સરકારની જમીન પર રહીએ છીએ પણ અમે દેશ વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ નથી કરતા. અમને નોટિસ આપો અને ખાલી કરવા માટેનો મોકો આપો. વૈકલ્પિક રીતે સાથે સાથે એ પણ કરવું કે કારણ કે અમે 40-50 વર્ષથી ત્યાં રહીએ છીએ, ભલે સરકારી જમીન પર અમારો ઝૂંપડું હોય, ગુજરાત સરકારની 2010ની પોલિસી પ્રમાણે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તમે અમને ખસેડી શકતા નથી. અને એટલા માટે ભલે અમે ગેરકાયદેસર ત્યાં રહેતા હોય છતાંય નોટિસ અને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આપ અમને ખસેડી શકતા નથી. અમારા ડોક્યુમેન્ટ તપાસ કરો. તમે એમ કહો કે 4 કલાકમાં ખાલી કરી નાખો કારણ કે આ તળાવ છે અને તમને તમારા અધિકારો પ્રસ્થાપિત કરવા માટેનો કોઈ સમય ના મળે, એ વ્યાજબી નથી અને બંધારણ કાયદાની મર્યાદામાં નથી. સામે સરકારે દલીલમાં એવું કહ્યું કે આ નોટિફિકેશન પ્રમાણે તળાવ છે. 2 જે અરજદારો હાઈકોર્ટમાં આવ્યા છે તે લોકોની પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી. 3 એ લોકોનું બાંધકામ ગેરકાયદેસર છે. અને 4થું સરકારી વકીલે તો દલીલ એવી કરી કે અહીંયા કોઈ એમના ઘર જ નથી, એટલે ડિમોલિશનનો કોઈ સવાલ જ પેદા નથી થતો. એટલે આ ભારતના નાગરિકોની હાજરી ચંડોળા તળાવ પર એમણે કબૂલ ના કરી અને એમની દલીલ એવી કરી કે કારણ કે લાંબા સમયથી રહે છે એટલે એમને નોટિસ આપવી એ જરૂરી નથી. કારણ કે એ લોકો 2010 પહેલા પણ રહેતા હોય એટલે જરૂરી નથી. એમના અધિકારો હોય તો એ અધિકારો કોર્ટ એમને એટલે સરકાર એમને આપશે. બંને પક્ષે 1.5 કલાકની આર્ગ્યુમેન્ટ ચાલ્યા પછી નામદાર કોર્ટે એવું કહ્યું કે પહેલગામના પરિપ્રેક્ષ્યની અંદર બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી કાઢવા કે આ લોકો બાંગ્લાદેશી છે કે ભારતના નાગરિક છે કે નહીં એ પ્રશ્નમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ જતી નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક નાનકડો પ્રશ્ન છે કે આ જે અરજદારો આવ્યા છે તેમના ઘર જે તોડી રહ્યા છે એ તોડવાની પ્રક્રિયા ઉપર સ્ટે ત્યારે આપવો કે નહીં. અને એમાં એમણે નક્કી કર્યું કે હા, નોટિસ આપી નથી. હા, વૈકલ્પિક વ્યવસ્થાનો કોઈ વિચાર કર્યો નથી. પણ આ અરજદારો એ ચંડોળા તળાવની ઉપર રહે છે અને એમની પાસે બાંધકામની પરવાનગી નથી. એટલે ભલે લાંબા સમયથી રહેતા હોય તો પણ એમને અત્યારે એમના ઘરો નહીં તોડવા માટે કોઈ રાહત મળવા પાત્ર નથી. એટલે ડિમોલિશનની પ્રક્રિયા જે શરૂ કરી છે એ આખી આ ડિમોલિશનની નહીં, એક 18 ભારતના નાગરિકો જે પોતાના ડોક્યુમેન્ટ સાથે આવ્યા તેના પૂરતી પિટિશન હતી. અને એમાં એવું કહ્યું કે કારણ કે આ લોકો તળાવ ઉપર છે અને બાંધકામની પરમિશન નથી એટલે અત્યારે એમના જે ઘરો તોડાઈ રહ્યા છે તે રોકવા માટે હાઈકોર્ટ કોઈ સ્ટે આપતી નથી. સાથે સાથે નામદાર હાઈકોર્ટે એવું કહ્યું કે જો આ લોકોની પાસે 2010 પહેલાથી રહે છે એના કાગળો હોય તો એ કાગળો સરકાર સમક્ષ મૂકે તો સરકાર 2010 અને 2013ની નીતિ પ્રમાણે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે બંધાયેલી છે. અમારી દલીલ એવી હતી
કે સાહેબ પહેલા અમારા કાગળો જુઓ, વૈકલ્પિક વ્યવસ્થા આપો, ના આપી શકો ત્યાં સુધી તમે તોડતા નહીં. એ નામદાર હાઈકોર્ટે સ્વીકાર રાખી નથી. અમે દલીલમાં એ પણ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે ભલે વોટર બોડી પર કે તળાવ પર હોઈએ, પણ સુપ્રીમ કોર્ટના બંધારણીય બેન્ચના 1985ના ઓલ્ગા ટેરિસના જજમેન્ટ પ્રમાણે અમે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર હોઈએ તો પણ માનવતાના આધારે, બંધારણની કલમ 21ના આધારે અમને જગ્યા ખાલી કરવા માટેનો એક ન્યૂનતમ સમય આપવો જોઈએ, એક નોટિસ આપવી જોઈએ. એ અમારો અધિકાર છે અને આ અધિકાર ફક્ત ભારતના નાગરિકને નહીં, કોઈ પણ નાગરિકને અહીંયા આપવામાં આવ્યો છે. અને ભારતના બંધારણની કલમ 14 જે સમાનતાની કલમ છે અને ભારતના બંધારણની કલમ 21 જે કહે છે કે દરેક વ્યક્તિને જીવવાનો અને માનભેર જીવવાનો અધિકાર છે, તેને તેની સંપત્તિથી પ્રોસેસ અને પ્રોસિજર ફોલો કર્યા વગર તેને દૂર નથી કરી શકાતો. એ ભારતના નાગરિકો અને બિન નાગરિકોને લાગુ પડે છે તેવા સુપ્રીમ કોર્ટના આદેશ છે. માની લો એક ક્ષણ માટે કે અમે ભારતના નાગરિકો નથી તો પણ તમે આ રીતે અમારી સાથે વર્તન કરી શકતા નથી. બસ ઠીક